જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં ઈસરોમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું, જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અહીં તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, એટલે કે ઈસરોમાં અલગ અલગ વેકેન્સી આવી છે, જેમાં ઇલેક્ટ્રિકલ માટે, મિકેનિકલ માટે, પછી ડ્રાઈવર માટે. તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો જે વલિયામલા પીઓ તિરુવનંતપુરમમાં જગ્યા આવેલી છે. લિક્વિડ પ્રોપોર્શનલ સિસ્ટમ સેન્ટર છે, સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનું. તો અહીં તારીખ આપેલી છે જાહેરાતની 19/8/2024. એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે અહીં જોઈ શકો છો, LPSC 1/2024, ડેટ 19/8/2024. તો તિરુવનંતપુરમમાં જે વલિયામલા અને બેંગ્લોર સ્થિત LPSC યુનિટ માટેની આ જગ્યા છે, જેમાં અહીં તમે પોસ્ટ નંબર જોઈ શકો છો, પોસ્ટ નંબર શું છે, પછી ડિસિપ્લિન અને વેકેન્સી કેટલી છે, પછી આરક્ષણ રિઝર્વેશન પ્રમાણે અહીં SC ST OBC માટેની જે જગ્યા છે તે અહીં, અને એક્સપિરિયન્સ શું જોઈએ, ક્વોલિફિકેશન શું જોઈએ. તો વાત કરીશું મિકેનિકલ માટે. પોસ્ટ નંબર 773 છે, જેમાં વલિયામલા અને બેંગ્લોર માટે, જેમાં ટોટલ મિકેનિકલ માટે 10 જગ્યા છે, ઇલેક્ટ્રિકલ માટે 1 જગ્યા છે, જે જગ્યા બેંગ્લોર માટે છે. જેમાં અહીં મિકેનિકલમાં 10માંથી 4 જગ્યાઓ જનરલ માટે છે, 2 જગ્યાઓ OBC માટે, 1 જગ્યા SC માટે, 1 જગ્યા EWS માટે છે. એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. ક્વોલિફિકેશનમાં વાત કરીશું તો 3 યર ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર વિથ ફર્સ્ટ ક્લાસ, એટલે કે ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ, 3 વર્ષ ડિપ્લોમાનો કોર્સ હોવો જોઈએ. એ પ્રમાણે વાત કરીશું ઇલેક્ટ્રિકલમાં, જે બેંગ્લોર માટે જગ્યા છે, જેમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ફર્સ્ટ ક્લાસમાં. જેમાં પગાર ધોરણની અહીં વાત કરીશું, જે તકનીકી સહાય ટેકનિકલ આસિસ્ટન્ટ માટે લેવલ 7 પ્રમાણે 44,900 છે, બેઝિક છે, અને 1,42,400 પગાર છે એનો, એટલે સ્ટાર્ટિંગ તમારો બેઝિક 44,900 રહેશે. એ રીતે વાત કરીશું ટેકનિશિયન બી માટે, વેલ્ડર માટે 1 જગ્યા છે, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ માટે 2 જગ્યા છે, વલિયામલા માટે છે, બંને વલિયામલા માટે છે. જેમાં પગાર ધોરણ અહીં તમે જોઈ શકો છો 21,700 થી 69,100. જેમાં SSC/LC એટલે કે SSC 10 પાસ, ITI NTC NSC ઇન વેલ્ડર ટ્રેડ ઇન NCVT થી અથવા તો NTC નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ, અને NCVT સર્ટિફિકેટ હોવું જોઈએ, જે ITI પ્લસ 10 પાસ. ઇલેક્ટ્રોનિક મિકેનિકની વાત કરીએ તો એમાં પણ ITI 10 પાસ, ITI પ્લસ NTC NSC સર્ટિફિકેટ, જે NCVT ટ્રેડનું હોવું જોઈએ. ટર્નર જગ્યા 1 છે વલિયામલા માટે, 1 જગ્યા છે, એમાં પણ ટર્નરનો કોર્સ કરવો જોઈએ, ITI પછી ટર્નર ટ્રેડ NCVT સર્ટિફિકેટ હોવું. એ પછી વાત કરીશું મિકેનિક ઓટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ, જેમાં 1 જગ્યા છે વલિયામલા માટે. જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો SSC પ્લસ ITI ટ્રેડ હોવું જોઈએ NCVT થી. ફિટર માટે 5 જગ્યાઓ છે, વલિયામલા માટે 1 જગ્યા છે, અને નહીં, ટોટલ 3 જગ્યાઓ છે, બેંગ્લોર માટે 2 જગ્યાઓ છે મિત્રો, ટોટલ 5 જગ્યા. SSC પ્લસ ITI પાસ હોવું જોઈએ. એ રીતે મશીનિસ્ટની 1 જગ્યા છે બેંગ્લુરુ માટે, એમાં પણ તમારે મશીનિસ્ટનો NCVTનો કોર્સ હોવો જોઈએ. એના પછી હેવી વ્હીકલ ડ્રાઈવર જેમાં 5 જગ્યાઓ છે વલિયામલા માટે, જેમાં તમારે SSC અને ધોરણ 10 પાસ હોવું જોઈએ, અને 5 વર્ષનો એક્સપિરિયન્સ, આઉટ ઓફ વિચ મિનિમમ 3 યર્સ હેવી વ્હીકલનો હોવો જોઈએ, અને ધ બેલેન્સ પીરિયડ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઓફ લાઇટ મોટર વ્હીકલ, ટોટલ 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એના પછી વાત કરીશું લાઇટ વ્હીકલ ડ્રાઈવર, જેની 2 પોસ્ટો છે વલિયામલા માટે, જેમાં SSC એટલે કે 10 પાસ હોવું જોઈએ,
અને 3 વર્ષનો લાઇટ એક્સપિરિયન્સ હોવો જોઈએ, લાઇટ વ્હીકલ ડ્રાઈવરનો, અને લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ. એના પછી કુક માટે છે, રસોઈયા માટે એક જગ્યા છે વલિયામલા માટે, જેમાં એસએસસી પાસ હોવું જોઈએ અને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ કુકનો, રસોઈનો, હોટલ અથવા તો કેન્ટીનનો. એ બીજી કન્ડિશન આપેલી છે જે તમે અહીં વાંચી શકો છો મિત્રો. હવે વાત કરીશું ઉંમર, એજ કેટલી હોવી જોઈએ. તો અહીં આપેલી છે જન્મ તારીખ પ્રમાણે કે કોણ કોણ ફોર્મ ભરી શકે. 773 જે પોસ્ટ છે, 774, 75, 80 માટે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે આપેલું છે ક્યારે જન્મેલો હોવો જોઈએ. 773ની જે પોસ્ટ છે એ માટે જનરલ અને ઈડબ્લ્યુ માટે 11/9/1989 જે જન્મેલો હોય તે ફોર્મ ભરી શકે. એ રીતે ઓબીસી માટે 11/9/1986નો જન્મેલો એમાં ફોર્મ ભરી શકે. એ રીતે એસસી એસટી માટેના 11/9/1984માં જે જન્મેલા હોય એ ભરી શકે. એ રીતે તમે અહીં જોઈ શકો છો. એ રીતે 774, 75, 780, 76, 781, 777, 778, 782, 779, 783 પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. પોસ્ટ જોઈને તમે તમારે કેટેગરી વાઇઝ અહીં આપેલું જ છે કે કોણ કોણ ભરી શકે. અહીં બીજી સૂચનાઓ આપેલી છે. સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે મિત્રો? તો સિલેક્શન પ્રોસેસ 2 પ્રકારની છે, એક રિટન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ. રિટન ટેસ્ટમાં લેખિત પરીક્ષા હશે જેમાં MCQ છે 80 ગુણનું. તો ધ રિટન ટેસ્ટ ઓફ 90 મિનિટનું હશે. 80 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનો હશે અને નેગેટિવ માર્કિંગ પણ છે 0.33, જે ખોટા જવાબ આપે એના 0.33 માર્ક્સ છે. એના પછી કૌશલ્યમાં શું છે તો કે બેઝ on the performance in written test candidate will be shortlist skill 1:5 રેશિયો, એટલે કે જે રિટન ટેસ્ટમાં પાસ થશે એનું શોર્ટલિસ્ટ બનાવવામાં આવશે 1:5, એટલે કે 5 ગણા બોલાવવામાં આવશે, જેમાં સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. Skill test will be purely on go no go basis and marks obtained in the skill test will not be considered for selection. એટલે કે 1:5ના પ્રમાણે જે બોલાવશે. એના પછી અહીં આપેલું છે કઈ રીતનું પાસ ક્રાઇટેરિયા ધ રિટન ટેસ્ટ એન્ડ સ્કિલ ટેસ્ટનું કઈ રીતનું છે. અનરિઝર્વ એટલે કે જનરલ માટે, જેમાં 80માંથી 32 લાવવાના રહેશે. સ્કિલ ટેસ્ટમાં 100માંથી 50. એ રીતે રિઝર્વ કેટેગરી માટે 24 માર્ક્સ 80માંથી અને 100માંથી 40 માર્ક્સ. હવે જે પોસ્ટ નંબર 781 થી 782 છે એના માટે રિટન ટેસ્ટનો અહીં તમે જોઈ શકો છો, જેમાં ડ્રાઈવર માટેનું છે. તો જેમાં ધ રિટન ટેસ્ટ ઓફ 120 મિનિટ ડ્યુરેશન વિલ બી કન્ડક્ટેડ વિથ 100 ઓબ્જેક્ટિવ ટાઈપ છે, જેમાં 100 પ્રશ્નો હશે, 0.25 નેગેટિવ માર્કિંગ હશે અને 120 મિનિટ એટલે કે 2 કલાકનું પેપર હશે. જેમાં આ સિલેબસ અહીં તમે જોઈ શકો છો. મોટર વ્હીકલ એક્ટ 1988 એમાંથી પ્રશ્ન પૂછાશે, 50 માર્ક્સના હશે. એ પ્રમાણે ઇંગ્લિશ વ્યાકરણ હશે જે 8 પાસનું છે. અને એના પછી ભાગ સીમાં અરિથમેટિક્સ એટલે કે મેથેમેટિક્સ હશે જે 15 માર્ક્સનું હશે અને ઇંગ્લિશ 15 માર્ક્સનું હશે. અને સામાન્ય જ્ઞાન એટલે કે જીકે 20 માર્ક્સનું હશે. ટોટલ 120 માર્ક્સનું હશે. સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે જે તમે અહીં જોઈ શકો છો. બેઝ ઓન ધ પરફોર્મન્સ ઓન ધ રિટન ટેસ્ટ કેન્ડિડેટ વિલ બી શોર્ટલિસ્ટ 1:5ના રેશિયોમાં બોલાવવામાં આવશે, જે ગો નો ગોના બેઝિસ પર ટેસ્ટ લેવામાં આવશે, જેમાં તમારે 100માંથી કમસે કમ 60 સ્કોરથી તમે ક્વોલિફિકેશન થઈ જશો. એ રીતે પદ જે પોસ્ટ નંબર 783 માટે છે તો અહીં તમે એ પ્રમાણે જોઈ શકો છો. 120 મિનિટનું હશે, 80 પ્રશ્નો હશે અને 0.25 નેગેટિવ માર્કિંગ છે. સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે, જે 100 માર્ક્સમાંથી તમારે 60 માર્ક્સ લાવવાના ફરજિયાત છે.
એ રીતે બીજી પણ સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકો છો. હાઉ ટુ એપ્લાય, કઈ રીતે તમારે એપ્લાય કરવું. તો એપ્લિકેશન વિલ બી રિસીવડ ઓનલાઈન ઓનલી તમારે ઓનલાઈન કરવાનું રહેશે, જેમાં 27/8/2024થી ચાલુ થશે. ધ ઓનલાઈન રિક્રુટમેન્ટ પોર્ટલ વિલ બી અવેલેબલ 27/8/2024થી 10/9/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. તમારે ફોટો પણ અપલોડ કરવાનો રહેશે, જે અહીં સંપૂર્ણ સૂચનાઓ આપેલી છે જે તમે વાંચી શકો છો. હવે પેમેન્ટ ઓફ એપ્લિકેશન, તમારે ઇનિશિયલ ધ એપ્લિકેશન ઇનિશિયલ પે 750 રૂપિયા ભરવાના રહેશે, જેમાં કેન્ડિડેટ બિલોંગ ધ ફ્રી એક્સેમ્પ્ટ કેટેગરી SC ST PWD અને એક્સ સર્વિસમેન અને મહિલાઓ માટે ભરવાના નથી. જેમાં અધર કેન્ડિડેટ રિફંડેબલ 500 રૂપિયા, એટલે કે તમારે 250 ફી છે, 500 રૂપિયા તમને રિટર્ન મળી જશે. હવે 775થી 783 માટે જે ફી છે અહીં તમે જોઈ શકો છો 500 રૂપિયા છે, જેમાં મહિલાઓ SC ST અને ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે નથી. જેમાં 100 રૂપિયા તમારા ફી લેશે, 400 રૂપિયા તમને રિટર્ન મળી જશે. તો એ રીતે આ સૂચનાઓ છે મિત્રો. હવે જે તમારે યાદ રાખવાની જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, તો ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન ઓપન, એટલે કે રજિસ્ટ્રેશન અને ફોર્મ ક્યારે ભરવાનું ચાલુ થશે, તો 27/8/2024ના રોજ ચાલુ થશે અને 10/9/2024ના રોજ બંધ થશે. પેમેન્ટ ઓફ એપ્લિકેશન તો 11/9/2024થી તમે પેમેન્ટ કરવાનું બંધ થઈ જશે, એટલે કે છેલ્લી 11/9 તારીખ છે. તો મિત્રો આ ઈસરોના જે રિક્રુટમેન્ટ આવી છે ડ્રાઈવર ટેકનિશિયન, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.